જય માતાજી ભાઈ, આપણે નીકળી ગયા હતા સુરતનું લોડિંગ ભરવા માટે. આપણને કન્ફર્મેશન ફોન આવ્યો તો મેં કીધું હેડો ભાઈ સુરતનું ભરી નાખીએ. અને સુરતનું ભરવા માટે આપણે પહોંચી ગયા હતા લોડિંગ પોઈન્ટ ઉપર. લોડિંગ પોઈન્ટ ઉપર પહોંચ્યા ને આ તો અમારા સતીશ કાકા ભાઈ પેટી લઈને ઊભા હતા. તો ભાઈ સતીશ કાકાને કીધું ભાઈ મજામાં પાછળ હતો ભાઈ પાર હશે એટલે મેં કીધું હેડો ભાઈ મશીન ભરી નાખો. મશીન ભરી નાખ્યા એમને. ભાઈ આપણે દોડું મારી દીધું. મેં કીધું હેડો ભાઈ હવે આપણે ગાડીને લોક મારીને પેમેન્ટ લેતા આવીએ. ડીઝલ પુરાવવું પડશે આપણે. તો ભાઈ હું તો ભાઈ પેમેન્ટ લઈને આવી ગયો. આપણે એડવાન્સ પેમેન્ટ લઈ લીધું હતું. નીકળી ગયા આપણે ઘરે જવા માટે. મેં કીધું ઘરે જતા પહેલા આપણે ડીઝલ ફૂલ કરાવડાવી દઈએ. એટલે આપણે પહોંચી ગયા ભાઈ ડીઝલ પંપે ડીઝલ ફૂલ કરાવડાવ્યું. ના ભાઈ તો શી ખબર શું વિચારમાં હતો, રામ જાણે. હવે ડીઝલ ફૂલ કરાવડાવીને આપણે નીકળી ગયા હતા ભાઈ ઘરે બાજુ. પછી મેં કીધું હવે જમી કરીને તૈયાર થઈને નીકળી. મેં કીધું અને ઘરેથી હવે આપણે નીકળવાની તૈયારી હતી. મેં કીધું ભાઈ લાઇટ બાઇટ ચેક કરી લો. તો હાઈવેનો મામલો કહેવાય ભાઈ. એટલે આપણે કમ્પ્લીટ બધી એલોજનો ચેક કરી નાખીને નીકળી ગયા ભાઈ. આપણે હનુમાનના ભગત છીએ એટલે હનુમાન ચાલીસા સાંભળતા તો આપણે નીકળવું જ પડે. અને પહોંચી ગયા ભાઈ આપણે ઇન્કમટેક્સ પહોંચ્યા. એટલે ભાઈ આ તો બાગડી બિલ્લો તો ભાઈ તૈયાર જ હતો આપણા માટે. એટલે મને કે ભાઈ હેડો કે આપણે પાલડી પહોંચવાનું છે. કે ભાઈ પેલો ભાઈ આપણી રાહ જોઈને ઉભો છે. મેં કીધું સારું ભાઈ હેડો. પાલડી પહોંચ્યા ને ભાઈ પેલા ભાઈને તો ફોન કર્યો હતો કે ભાઈ હું તો કે અંજલિ છું. મેં કીધું સારું ભાઈ તું તારા ભાઈ હું તો સાઈડમાં ગાડી રાખીને ઉભો છું. અને ભાઈ તો ભાઈ પહોંચ્યો ને તેલો બેલો નાખ્યો અને સીધો ગાડીમાં ભૂચકો માર્યો. મને કહેશું ભાઈ મનોભાઈ મજા. મેં કીધું ભાઈ મજા ભાઈ બેસ ફટાફટ. ઠીક છે ભાઈ એક્સપ્રેસ હાઈવે પહોંચી એટલે ભાઈ ટોલ ટેક્સ કપાવી ઉડાવી લઈએ. એટલે ટોલ ટેક્સ કપાવડાવીને પછી પેલા ભાઈ કે મને કે ચલો ભાઈ કે ચા બા પીએ. મેં કીધું હેરો ભાઈ આપણો ચા બા પી લઈએ. હવે ચા બા પી લીધી ને ભાઈ આપણા ગાડીનો રસો બસો ચેક કરી લીધો. મેં કીધું ભાઈ બરાબર જ છે. હવે ભાઈ પેલો ભાઈ કે મારે તો કોઈ ચા પીવી નહીં. મેં કીધું સારું ભાઈ પેલાને ચા પીવી ના હોય તો આપણે બે ભાઈ ચા પી લઈએ. મેં કીધું હેડો તાણે પછી એને થોડી ઉજાગરો કરવાનું, ઉજાગરો આપણે કરવાનું છે ભાઈ. એલો ભાઈ હસવા મને. મેં કીધું સારું ભાઈ આપણે તો હાઈવે ઉપર ગાડી દબાઈ ભાઈ. મેં કીધું ભાઈ આપણે હવે ફટાફટ પહોંચી જઈએ ભાઈ બરોડા બોલતા તો ભાઈ આપણે બરોડા ટોલ ટેક્સ ક્રોસ કરી નાખ્યો. મેં કીધું આ તો ભાઈ જબર કહેવાય ભાઈ. એક્સપ્રેસ હાઈવે આપણે છોડીને આપણે ચડી ગયા ભાઈ નેશનલ હાઈવે 8 ચડી. એટલે બધાને ખબર જ છે કે ભાઈ ખાડા છે. ટોલ ટેક્સ ભલે પૂરેપૂરો લેવો પણ ભાઈ ખાડા આપણે પૂરવાના નહીં. સરકારનું એવું છે. હવે જોઈએ ભાઈ ટ્રાફિક નું શું છે ને એ આપણે તો રણબંકા હલવાઈ ગયા. વચ્ચોવચ હાઈવે ની વચ્ચોવચ હલવાઈ ગયા છે. તો ભરૂચ 3 કિલોમીટર દૂર છે ને આપણે 2.5 કલાકથી તો ઉભા જ છીએ. હવે ભાઈ આપણે બહુ કંટાળ્યા હતા. 3 કલાકે તો ભાઈ બહાર નીકળ્યા. હવે યાર મેં કીધું હવે તો ઊંઘ આવે છે ભાઈ. પાકા પાય હલવાયેલા છીએ. મેં કીધું હવે શું કરીશું શું નહીં. મેં કીધું ફટાફટ મેં કીધું ટ્રાફિકમાં બહાર નીકળીએ તો સારું રહે. અને ભાઈ સવારના 7 વાગ્યા હતા ને ભાઈ ટ્રાફિકની બહાર નીકળ્યા હતા. મેં કીધું હેડો ભાઈ ટ્રાફિકમાં બહાર તો નીકળે પહેલા તો નાસ્તો બાસ્તો કરીએ. મેં કીધું ટ્રાફિકની જગ્યાએ આનો ઓર્ડર આપી દીધો. ભાઈ પાપડી મંગાવી લીધી. આ ભાઈ મને કે ભાઈ મનોહરભાઈ તમે કઈ લેશો. મેં કીધું લેવાનું તો કરી જ ને ભાઈ ચા પાણી તો. ચા નાસ્તો કરીને તો ભાઈ આ ભાઈ બેઠો ગાડીમાં. મને કે ભાઈ મનોહરભાઈ ફટાફટ હેડો કે ભાઈ સુરત જઈએ. મેં કીધું ભાઈ જેમ જવાય એમ જ જાવ ભાઈ. ટ્રાફિક તો જો તાર તો ખાલી ઊંઘવાનું જ છે ભાઈ. મેં કીધું હવે શું કરીશું. પહોંચી ગયા ભાઈ ફાઇનલ અમે સુરત. અને સુરત હવે આ મશીનો 2-3 જગ્યાએ ઉતારવાના છે. અને આ 2 જે ખાલી પેટી છે પાછી અમદાવાદ જવાની છે. એટલે આપણું રિટર્ન ભાડું કન્ફર્મ જ છે. એટલે આપણે કોઈ ટેન્શન નથી. અને આ 2 રણબંકા તો ભાઈ મોઢું ધોતા હતા. હવે એ લોકોની ડ્યુટી ચાલુ થવાની છે. એમને કીધું ભાઈ તમે તારું મોઢું ધોવો. હવે તમારી ડ્યુટી ચાલુ થવાની છે. અને આપણે કરીશું. મેં કીધું હવે આરામ બરાબર કરીશું. મેં કીધું ભાઈ હવે આરામ બરાબર. મેં કીધું હવે તમારે જે કામ કરવું એ તમે તારે કરે રાખો. મેં કીધું અને આ તો શી ખબર હસ કરતો હતો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.